નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા પાસે આવેલ કરજણ તાલુકાના સીમડી ગામના યુવાનો વડોદરા શહેર કલેક્ટર કચેરી પહોંચ્યા। ગામમાં દારૂબંધી કરવામાં આવે તેવી માંગણી સાથે તેમના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। ગેરકાયદેસર રીતે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોય છે, ઘણા વર્ષોથી કરી રહ્યા છે। દેશી દારૂના કારણે ગામમાં સીમડીના અનેક પરિવાર જે પાયમાલ થયા છે। આ દારૂની લતે ચડેલા નવયુવાનો કે જે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતા નથી, સાથે જ જે બહેનો છે તે પણ વિધવા બનતી હોય છે। વિધવા બહેનોનું જીવન ખૂબ જ દયનીય બની રહેતું હોય છે। મજૂરિયાત જે લોકો છે આખો દિવસ ગરમીમાં મજૂરી કરી ઘરે આવે છે અને મજૂરીના તમામ નાણાં પણ સાંજે દારૂની લતમાં તેઓ વાપરી નાખે છે, જેના કારણે પરિવારને ભૂખે મરવાનો વારો આવતો હોય છે। ગામના યુવાનો તથા નાના બાળકો ખોટા કામે ચડી ગયા હોય છે। દારૂના કારણે ગામમાં રોજ સાંજે દરેક પરિવારમાં ઝઘડા ઊભા થતા હોય છે અને ઝઘડામાં ઘણી મોટી ઈજાઓ પણ પહોંચતી હોય છે, જાનહાનિ થતી હોય છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ કરજણ તાલુકાના સીમડી ગામમાં ખુલ્લેઆમ પોતાના ઘરમાં જ દારૂનું વેચાણ ધમધમતું જોવા મળ્યું છે। ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોય વારંવાર ગામના જાગૃત નવયુવાનોએ આ દારૂ વેચાણ બંધ કરવા માટે અવારનવાર લાગતા વળગતા અધિકારીને જાણ કરી હતી, પરંતુ આજે ઈસમો છે તેઓ પોતાની વાતને સાંભળતા નથી કે પછી માનતા પણ નથી। ઉપરથી ગામના લોકોને કહેવામાં આવતું હોય છે કે અમે તમામ ઈસમોને દર મહિને પોલીસને અને ઉપલા અધિકારીને હપ્તાઓ આપીએ છીએ, આથી દારૂનું વેચાણ કરીએ છીએ અને પોલીસ જ તેમને દારૂનું વેચાણ કરવા માટે પ્રોત્સાહન આપે છે, તેવા પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। मैं करजन तालुकाना सीमड़ी गामेથી આવ્યા છે ને દેશી દારૂ માટે આવ્યા છે। અમે કરજણ મામલતદાર સાહેબને લેખિતમાં આલેલું, આજે 11 દિવસ થઈ ગયા આલેલું, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં, એટલે અમે બરોડા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। સ્થાનિક પોલીસને તમે આ બાબતે રજૂઆત કરી? આ કરેલી છે, પણ કોઈ 11 દિવસ થઈ ગયા પણ કોઈ એ જ નથી અમારે। તો અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છો, કેટલી આશા છે? અમને તો આશા છે કલેક્ટર સાહેબથી કે દારૂ બંધ કરાવશે। તમે પણ ગ્રામના જ એક સભ્યો છો, કેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં? પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે। ખાલી ગામમાં આવીને તમે જુઓ કે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈની ઘરમાં ખાવા નથી રહેતું, કે 100 કમાય છે ને 150નો દારૂ પીએ છે। લોકો જે અનાજ આવે છે સરકાર આલે છે તે અનાજ બી વેચીને દારૂ પીએ છે લોકો, ને જ્યાં ત્યાં પડી રહે છે। ગામમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે। જો આ ત્યાં આગળ ગામમાં બંધ થાય તો કેટલું રહેશે? બંધ થાય તો બહુ સુખી ગામ થઈ જાય અમારું, ને પરિવાર બી બહુ સુખી થઈ જાય। લોકોનો ઘર કંકાસ પણ હા, કંકાસ બંધ થઈ જાય। ને બીજું કે નવયુવામાં જે લગ્ન કરે છે તે નવયુઓ વિધવા થઈ જાય છે છોકરીઓ। હા, ઘણા પરિવારો સુખી થઈ જશે। આ દારૂ બંધ થશે તો ઘણા પરિવારો સુખી થઈ જશે, કારણ કે અમારા ગામમાં એટલે નાના છોકરા બી દારૂની વ્યસને ચડી જશે, કારણ કે આખો દિવસ મજૂરી કરે એ રવા, મજૂરી કરીને સાંજે જે પૈસા આવે તે દારૂ પી જાય એ લોકો, ને ઘરે મમ્મી પપ્પા જોડે ઝઘડા કરે છે। એટલે અમારા ગામની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ જશે તો અમે અત્યાર સુધીને કંઈ નહીં કરી, પણ હવે કરવા માગીએ છીએ કે અમારા ગામમાં દારૂ જેથી બંધ થઈ શકે। અમે નવયુવા છે તે હવે અમને એવું લાગ્યું કે ગામ માટે કંઈ કરવું પડશે, એટલે અમે આવ્યા છે આવેદન। કારણ કે અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ બહુ ખરાબ થઈ ગઈ છે। વસાવા અજયકુમાર સોમાભાઈ। અમે કરજણ તાલુકાના સીમડી ગામમાં દારૂબંધી કરવા માટે આજરોજ નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવે છે। આ અગાઉ સીમડી ગામના જાગૃત નાગરિકો નવયુવાનો દ્વારા ગામની અંદર દારૂબંધી થાય જેના માટે આજથી 11 દિવસ પહેલાં લાગતા વળગતા અધિકારીઓને અરજીઓ કરેલી છે, તેમ છતાં આજ દિન સુધી ન્યાય નથી મળ્યો। એટલા માટે આજરોજ વડોદરાના નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી સીમડી ગામમાં જે દેશી દારૂનો જે ખુલ્લેઆમ વિપ્લવ ચાલી રહ્યો છે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની જ્યારે વાતો થતી હોય એ વાતો પોકર સાબિત થઈ છે, ને એ વાતોને રદ કરવા, એ દારૂ બંધ કરવા માટે આજરોજ નામદાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। કેટલા ધંધા ચાલતા છે? લગભગ ગામના 4-5 ઈસમો દ્વારા આ દેશી દારૂનો વિપ્લવ કરવામાં આવે છે। તો અહીંયા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છો, કેટલી આશા છે? અમને વહીવટી તંત્ર પર આશા સંપૂર્ણ છે કે ખરેખર જે દારૂબંધી થવી જોઈએ, દારૂ માટેના જે કાયદા છે એને જો અમલ થાય એ ખરેખર અમલ થવો જોઈએ, અને અમને અને ગામ લોકોને પણ વિશ્વાસ છે વહીવટી તંત્ર પર કે અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખી આ સીમડી ગામમાં દારૂ બંધ કરાવશે। શું કહેશો, આ ગામમાં યુવાધન પણ નશાની લતે ચડતું હોય? હા, સાચી વાત છે। યુવાધન નશાના લતે ચડ્યું છે, અને યુવાધનને જે નાની વયની મહિલાઓ વિધવા બને છે દારૂના કારણે, રોજ ઘરની અંદર વાદ વિવાદ દારૂના કારણે થાય છે। જે પરિવાર
આજના જમાનામાં આગળ વધવું જોઈએ, પરંતુ આ દારૂના કારણે એ પરિવાર પાછળ ધકેલાય છે એવું ગામના લોકોને અમને પણ લાગી રહ્યું છે, જેના માટે અમે આ રજૂઆત કરવા આવ્યા જો આ બંધ થાય તો કેટલું રાહત મળે? છીએ. બંધ થાય તો આજુબાજુના ઘણા ગામોને પણ ફાયદો થશે અને પ્રોપર સિમડી ગામના લોકોને પણ આનાથી ખૂબ ફાયદો થશે. શું રજૂઆત કરે છે કલેક્ટર સાહેબને આ દારૂબંધી માટે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે કીધું છે કે આજ રોજ હું તાત્કાલિક એસપી સાહેબને આ બાબતે રજૂઆત કરીશ અને આ બાબતે યોગ્ય ઘટિત કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. આપનો પરિચય? એડવોકેટ મિનેશ પરમાર, કરજણ.